વિરોધ કરવામાં આવ્યો। રોષે ભરાયેલા 23 ગામના ખેડૂતો ગાંધીનગર સુધી કૂચ કરશે। બાયોમેડિકલ વેસ્ટ કંપની સ્થાપશે તો આરોગ્ય જોખમમાં આવવાની સ્થિતિ પર ઉભી રહેશે। અગાઉ વિરોધ કરવા છતાં કંપનીની મંજૂરી અંગે પત્ર આપતા ખેડૂતોએ વિરોધ કર્યો તો ખેડૂતોની ફળદ્રુપ જમીન બંજર મરી જાય તે પહેલા પ્રોજેક્ટ રદ કરવાની ખેડૂતોની માંગ છે। આખા સુરેન્દ્રનગર જિલ્લાનો જે મેડિકલમાં જે વેસ્ટ નીકળે એ વેસ્ટનો નાશ કરવા માટેની એક ફેક્ટરી આવી રહી છે। આ ફેક્ટરી આના માટે 10/10/2024ના રોજ પબ્લિક હિયરિંગ રાખવામાં આવ્યું હતું। એ પબ્લિક હિયરિંગમાં અમે ખૂબ વિરોધ કર્યો હતો। એ વિરોધને લઈ અને અમે ગાંધીનગર સીએમ સાહેબને, પર્યાવરણ મંત્રી હતા મેળુભાઈ બેરા સાહેબ, સિયા કમિટીમાં દીપાલીબેન ઢાક, આ તમામને અમે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર હોય, ધાંગધ્રા અધિક કલેક્ટર હોય, તમામને અમે આવેદનપત્ર પણ આપેલા છે। તો અમારા ગામમાં આજે તમે ધારો કે 2000 થી 2500 વીઘામાં દાડમનું વાવેતર છે, ફળદ્રુપ જમીન છે અમારી, તો એ ફળદ્રુપ જમીનને નુકસાન ન જાય આના અનુસંધાને કાલે અમે એક ગાંધીનગર તરફ કૂચ કરવાના છીએ। સોરઠીની અંદર દેવયોગી હેલ્થકેર નામની બાયોમેડિકલ વેસ્ટ નામની કંપની આવે છે। તો આ કંપની જે નુકસાન કરે છે કે પ્રદૂષણને, વન પર્યાવરણને આ નુકસાન જે થાય છે ફળદ્રુપ જમીનને અથવા પાણીના તળમાં, અને જે કંઈ બાજુમાં હોસ્ટેલું છે તો એ હોસ્ટેલોની અંદર છોકરાઓ અભ્યાસ કરે છે તો એને પણ વન પર્યાવરણના કારણે પ્રદૂષણથી જે નુકસાન થાય છે। તો આ 10 થી 15 કિલોમીટરની ત્રિજ્યામાં કે આશરે 22 ગામ આવે છે એવું અમને જાણવામાં આ લોકોએ આપ્યું હતું। જો આ ગામની અંદર આ કંપની કરવાની હોય તો આ પબ્લિકને અહીંયા રહેવા માટે કેવી રીતે રહી શકે? તો આનું સરકારશ્રીને વિચારવું જોઈએ કે ભાઈ આવી ગામ વચ્ચે કરવી તો અહીંથી 20 કિલોમીટર દૂર વહી જાય તો રણ જ છે, તો રણમાં જઈને કે જ્યાં જન પબ્લિક ન રહેતી હોય તો અહીંયા આ જઈને કરવું જોઈએ। આ ગામની અંદર આશરે 5 થી 6 હજાર વસ્તી છે, 2 થી 3 હજાર